મેડિટેશન કોઈ કલ્પના નથી, આ તો મગજને અપગ્રેડ કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે તમે આંખો બંધ કરો છો અને શ્વાસ ધીમો તથા ઊંડો લો છો, ત્યારે તમારું મગજ તણાવ અને અતિ ચિંતન ભરેલા બીટા મોડમાંથી ધીમે ધીમે આલ્ફા અને થીટા તરંગોમાં પ્રવેશ કરે છે. આલ્ફા તરંગો મનને શાંત કરે છે, એકાગ્રતા વધારે છે અને વિચારોને સ્થિર બનાવે છે. થીટા તરંગો સબકોન્શિયસ માઇન્ડને સક્રિય કરે છે, શરીરની અંદરથી હીલિંગ પ્રોસેસ શરૂ કરે છે અને સર્જનાત્મક શક્તિને જગાડે છે. આ એ જ અવસ્થા છે જ્યાં મગજ કોર્ટિસોલ હોર્મોન ઘટાડે છે, ડોપામાઇન અને સિરોટોનિન વધારે છે, નર્વસ સિસ્ટમને ફાઇટ ઓર ફ્લાઇટમાંથી રેસ્ટ અને રિપેર સ્થિતિમાં લઈ જાય છે. માત્ર 10 મિનિટનું ધ્યાન સ્મૃતિ શક્તિને તેજ કરે છે, એન્ઝાઇટી ઘટાડે છે, નિર્ણય લેવાની ક્ષમતા સ્પષ્ટ બનાવે છે અને મનને ભાવનાત્મક રીતે સ્થિર રાખે છે. હવે આને એક ઉદાહરણથી સમજો. સૂર્યના તડકામાં કાગળ કે રૂ આમ જ મૂકશો તો એ કદી બળતું નથી, પણ જ્યારે તમે બિલોરી કાચ લો અને સૂર્યના કિરણોને એક જ નાનકડા બિંદુ ઉપર કેન્દ્રિત કરો તો એ જ તડકામાં કાગળ પણ બળી જાય છે, રૂ પણ સળગી જાય છે. સૂર્યની શક્તિ વધી નથી, ફક્ત કિરણો એક જગ્યાએ ભેગા થયા છે. મેડિટેશન એ જ બિલોરી કાચ છે. એ શું કરે છે? મનની ફેલાયેલી ઉર્જાને ભેગી કરે છે, કોન્સન્ટ્રેશન મજબૂત બનાવે છે, માઇન્ડ પાવરને એક દિશામાં ચલાવે છે, ફોકસ લાંબો સમય ટકાવે છે, કામ વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય છે. એટલે મેડિટેશનથી મન ફક્ત શાંત નથી થતું, પણ શક્તિશાળી, સ્પષ્ટ અને કાર્યક્ષમ બની જાય છે. મેડિટેશન એટલે મનને દબાવવું નહીં, પણ મનને રિસેટ અને રીફોકસ કરવું. એટલે જ ધ્યાન કરો, માત્ર શાંતિ માટે નહીં, તમારા મનની શક્તિને સાચી દિશામાં વાપરવા માટે.